નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગુજકેટ લેક્ચર નંબર 6 ની અંદર. આની પહેલા 5 લેક્ચર અપલોડ કરી દીધા છે. ન જોયા હોય તો એકવાર જોઈ લેજો કઈ વેરાયટીના એમસીક્યુ એમાંથી પૂછાય છે. આજે લેક્ચર નંબર 6 ચાલુ કરવાના છે. બુક પેન સાથે લઈને બેસી જાજો. ચાલ કરીએ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1. The ionization energy of the electron in hydrogen atom in its ground state is 13.6. હાઇડ્રોજનમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં એની આયોનાઇઝેશન એનર્જી 13.6 એવી છે. ઇટ મીન્સ નોર્મલ હાઇડ્રોજન છે, બહુ કાંઈ એમાં નવા જૂની નથી. ધ એટમ આર એક્સાઇટેડ ટુ હાયર એનર્જી લેવલ ટુ એમિટ રેડિયેશન ઓફ 6 વેવલેન્થ. હવે ને એવું કીધું કોઈ હાયર એનર્જી લેવલમાં છે અને ત્યાંથી એ 6 વેવલેન્થ બહાર કાઢે છે. હવે આપણે એ જોવું પડે કે એ કયા એનર્જી લેવલમાં છે કે જ્યાંથી એ 6 વેવલેન્થ બહાર એમિટ કરે છે. તમને ખબર હોય તો નંબર ઓફ વેવલેન્થનું ફોર્મ્યુલા આવું છે, n-1 ડિવાઇડ બાય 2. આ થઈ જાય નંબર ઓફ વેવલેન્થ, અને આ નંબર ઓફ વેવલેન્થ તમને આપી દીધી 6. તો આમાં બહુ કંઈ ગણવા ન જવાય, સીધી કેલ્ક્યુલેશન કરી લેવાય કે કઈ ઓર્બિટમાં હોય તો 6 વેવલેન્થ બહાર કાઢે. સેકન્ડ ઓર્બિટમાં તો સેકન્ડ ઓર્બિટમાં તો ન થાય. થર્ડ ઓર્બિટની વાત કરી તો 3 × 2 2 કેન્સલ થઈ જાય, 3 વેવલેન્થ આવે, 3 વેવલેન્થ આવે. ઇટ મીન્સ થર્ડ ઓર્બિટમાં નથી. ફોર્થ ઓર્બિટની વાત કરી, અહીંયા 4 આવશે, અહીંયા 3 આવશે. 2 2 ઝા 4, 3 2 ઝા 6. તો આનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ ઓર્બિટમાંથી એ હાયર એનર્જી લેવલ કહેવાય. ત્યાંનું એનર્જી વધારે હોય અને ત્યાંથી એ ઓછી એનર્જીવાળા સ્ટેટની અંદર આવે છે, પણ ફોર્થમાંથી આવે છે એવું આપણે માની ચાલી. અહીંયા એનની વેલ્યુ 4 થઈ જાય. ચાલો, આને કીધું નથી પણ આ 6 વેવલેન્થ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે સાહેબ આમાંથી ફોર્થ ઓર્બિટમાંથી મે બી થર્ડ, મે બી 2, મે બી 1, 3માંથી 1, 3માંથી 2, 2માંથી 1, 2માંથી 1, આવી 6 વેવલેન્થ બહાર કાઢે છે. હવે એમાં એને એવું કીધું મેક્સિમમ વેવલેન્થ ઓફ એમિટેડ રેડિયેશન કોરસ્પોન્ડ ટુ ધ ટ્રાન્ઝિશન બિટવીન. હવે મને એવું કીધું કે આમાં જેટલી વેવલેન્થ બહાર નીકળે એ બધી વેવલેન્થમાં મેક્સિમમ વેવલેન્થ ક્યાં હોય. હવે આપણે એ ચેક કરવું પડે મેક્સિમમ વેવલેન્થમાં ફ્રીક્વન્સી મિનિમમ હોય. તમારે એનર્જી જોઈ લેવાય. E ઇક્વલ ટુ HF યા તો E ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. હવે એને એવું કીધું મેક્સિમમ વેવલેન્થ, અગર લેમ્બડા મેક્સ હોય તો ફ્રીક્વન્સી મિનિમમ હોય, ફ્રીક્વન્સી મિનિમમ હોય તો એનર્જી મિનિમમ હોય. તો તમે ચેક કરો કે આમાં સૌથી નાનામાં નાની એનર્જી ક્યાં આવે, કઈથી કઈ ઓર્બિટની વચ્ચે એનર્જીનો ગેપ સૌથી મિનિમમ હોય. જ્યાં એનર્જીનો ગેપ સૌથી મિનિમમ હોય ત્યાં ફ્રીક્વન્સી મિનિમમ હોય ને વેવલેન્થ મેક્સિમમ હોય. ઓપ્શન જોઈ લો, ખબર પડી જાય. 3 થી 1. હવે 3 થી 1માં તો એનર્જી લેવલ બહુ વધારે કહેવાય. 2 થી 1માં એનાથી વધારે, 2 થી 1માં મોટું કહેવાય. 4 થી 3માં હાવ ઓછું કહેવાય. 3 to 2, આ 1, આ 2, આ 3, આ 4. આપણને ખબર હોવી જોઈએ જેમ જેમ આગળ આવેલા જાય ને એમ બબ્બે ઓર્બિટ વચ્ચે એનર્જીનો ગેપ ઘટતો જાય. તો 4 to 3 વચ્ચે ગેપ હોય ને એના કરતાં 3 to 2ની વચ્ચે વધારે હોય. આ બે વચ્ચે બહુ વધારે હોય, એનથી ઓછો. તો સૌથી નાનામાં નાનો એનર્જી ગેપ ગિવન ઓપ્શનની અંદર 4 to 3 દેખાય છે. તો ત્યાં એનર્જી મિનિમમ હોય, ફ્રીક્વન્સી મિનિમમ હોય, લેમ્બડા મેક્સિમમ હોય. ચાલો નેક્સ્ટ. ઇફ ધ લોંગેસ્ટ વેવલેન્થ ઇન અલ્ટ્રાવાયોલેટ રીઝન. હવે આપણને પહેલાં એ ખબર હોય, જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે અલ્ટ્રાવાયોલેટ લાઇમન સિરીઝની વાત કરે છે. પછી બામર સિરીઝ હોય તો વિઝિબલ લાઇટ આવે, બાકીની પાછળની 3 હોય તો ઇન્ફ્રારેડ આવે. આ આપણને ખબર હોવી જોઈએ. હવે એને એવું કીધું કે લાઇમન સિરીઝમાં અલ્ટ્રાવાયોલેટ રીઝનમાં લોંગેસ્ટ વેવલેન્થ એ લેમ્બડા નોટ આપી દીધી. હવે લાઇમન સિરીઝનું ફોર્મ્યુલા આવું થાય 1/λ ઇક્વલ ટુ r સ્ક્વેર. સોરી, r 1/1 નો સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. આ થઈ જાય લાઇમન સિરીઝ અલ્ટ્રાવાયોલેટ રીઝનની. હવે એને એવું કીધું કે આમાં મેક્સિમમ વેવલેન્થ ઇટ મીન્સ મિનિમમ એનર્જી. હવે ઇન્ફાઇનાઇટથી 1 આવે એમાં મિનિમમ એનર્જી થાય, 2 થી 1 આવે એમાં મિનિમમ એનર્જી થાય. તો ડેફિનેટલી 2 to 1, કેમ કે ઇન્ફાઇનાઇટથી 1 વચ્ચે તો એનર્જી ગેપ બહુ મોટો થાય. 2 થી 1 વચ્ચે એનર્જી ગેપ, લાઇમન સિરીઝનો સૌથી નાનામાં નાનો એનર્જી ગેપ 2 થી 1ની વચ્ચે થાય. અને એનર્જી ગેપ મિનિમમ હોય તો ફ્રીક્વન્સી મિનિમમ હોય તો લેમ્બડા મેક્સિમમ હોય. એને મેક્સિમમ વેવલેન્થની વાત કરી દીધી, લોંગેસ્ટ વેવલેન્થ.
તો હું અહીંયા કરી નાખું 1/λ0 ઇક્વલ ટુ આર. અહીંયા 1/1 સ્ક્વેર ઇટ મીન્સ 1. અહીંયા આપણે 2 મૂકશું કેમ કે લોંગેસ્ટ વેવલેન્થની વાત થાય, મિનિમમ ફ્રીક્વન્સીની વાત થાય, મિનિમમ એનર્જીની વાત થાય. આવી જાય 1/2 સ્ક્વેર 1/4. 4 - 1 ઇટ મીન્સ 3/4. 1/λ0 ઇક્વલ ટુ આર. અહીંયા હું લખ નાખું 3/4. ઠીક. હાલો હવે આગળ જોવું જોઈએ ને શું કીધું. ધેન ધ શોર્ટેસ્ટ વેવલેન્થ ઇન ઇન્ફ્રારેડ રીઝન. હવે આ એટમ આ 1 2 3 4 5 આ પાછળની 3 છે ને એ ઇન્ફ્રારેડ છે. ચાલો હવે એમાં એને કીધું શોર્ટેસ્ટ વેવલેન્થ. શોર્ટેસ્ટ વેવલેન્થ ઇટ મીન્સ મેક્સિમમ ફ્રીક્વન્સી. મેક્સિમમ નાનામાં નાની વેવલેન્થ હોય તો ફ્રીક્વન્સી મોટામાં મોટી હોય. ફ્રીક્વન્સી મોટામાં મોટી હોય તો એનર્જી મોટામાં મોટી. હવે મોટામાં મોટી એનર્જી તો ઇન્ફાઇનાઇટથી આવે. ઇન્ફાઇનાઇટ ટુ 3, ઇન્ફાઇનાઇટ ટુ 4 કે ઇન્ફાઇનાઇટ ટુ 5. આ 3માં સૌથી મોટામાં મોટો એનર્જી ગેપ ક્યાં જોવા મળે? ઇન્ફાઇનાઇટ ટુ 5 નહીં. ઇન્ફાઇનાઇટ ટુ 4 એથી મોટો એનર્જી ગેપ અને ઇન્ફાઇનાઇટ ટુ 3 એથી મોટો એનર્જી ગેપ. તો ઇન્ફ્રારેડની સૌથી શોર્ટેસ્ટ વેવલેન્થ ઇન્ફાઇનાઇટ ટુ 3ની થાય. તો એ વેવલેન્થ આપણે ફાઇન્ડ કરવાની છે. 1/λ ઇક્વલ ટુ આર. 1/3 સ્ક્વેર ઇટ મીન્સ 1/9 અને પાછળ 1/ઇન્ફાઇનાઇટ એ તો 0 થઈ જાય. નો લખીએ તો હાલે. લઈ લ્યો બેનો રેશિયો 1/λ 1/λ0. આર તો કેન્સલ થઈ જાય. હાલો ઉપર વધ્યા 1/9 અને નીચે વધશે 3/4. તો λ0 ડિવાઈડ બાય λ ઇક્વલ ટુ 4/27. અને જો તમારા લેમડા જોતું હોય તો 27 λ0/4 આવી જાય. જોવો જોઈએ 27 λ0/4. બરાબર છે. ચાલો બરાબર છે. ડન. ચાલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3. ઇન્ક્રીઝ ઇન ધ વિડ્થ ઓફ ડેપ્લેશન રીઝન ઇન પીએન જંક્શન ડાયોડ ઇઝ ડ્યુ ટુ. પીએન જંક્શનમાં ડેપ્લેશનની વિડ્થ ક્યારે વધે? તો ડેપ્લેશનની વિડ્થ રિવર્સ બાયસમાં વધે. ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશનની વિડ્થ ઘટે. એ તો હવે એની બહુ આપણે ચર્ચા નથી કરવી પણ આ પૂછી શકે ખરા. રિવર્સ બાયસમાં ડેપ્લેશન એરિયા વધી જાય, ફોરવર્ડ બાયસની અંદર ડેપ્લેશનની વિડ્થ ઘટી જાય. ઓકે, તો રિવર્સ બાયસ ઓનલી. હવે એકવાર એવું હોય ને તો ફોરવર્ડ રિવર્સની થિયરી જોઈ લેજો તમે, અને છતાંય કાંઈ એવું લાગે કે નથી ખબર પડતી તો તમે તમારે કોમેન્ટ કરજો, આપણે એની ઉપર વિડીયો બનાવી નાખશું. ઠીક, ચાલો નેક્સ્ટ. કન્સિડર અ જંક્શન ડાયોડ એઝ આઈડિયલ વેલ્યુ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ એબી. હવે આમાં તમારે કરંટ જોવાનો છે એથી બીમાં. પહેલાં તમારે એ જોવું પડે ડાયોડ ફોરવર્ડમાં છે કે રિવર્સમાં. જો ડાયોડ રિવર્સમાં હોય તો ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ થઈ જાય. ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ થઈ જાય તો કરંટનો કોઈ સવાલ જ નથી. ફોરવર્ડની અંદર જોવું પડે. તમારે એ જોવું પડે એન સાઇડ હાયર પોટેન્શિયલ હોવો જોઈએ, પી સાઇડ પી પોઝિટિવ સાથે એન નેગેટિવ સાથે. પી સાઇડ હાયર પોટેન્શિયલ હોવો જોઈએ, એન સાઇડ લોઅર પોટેન્શિયલ હોવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હવે અહીંયા જોવું જોઈએ એક નેગેટિવ હોય ને તો તમારે થોડુંક ધ્યાન રાખવું. -3 કરતાં -2 હાયર પોટેન્શિયલ ઉપર કહેવાય. પોટેન્શિયલ સ્કેલર ક્વોન્ટિટી છે અને સ્કેલર ક્વોન્ટિટીમાં પ્લસ માઇનસની સાઇન કોઈ ડિરેક્શન ન બતાવે. એ પ્લસ માઇનસ હાચાવાળા પ્લસ માઇનસ લેવા પડે. તો એ એક્સેટ તમે જોજો. એક બાજુ -2 હોય ને એક બાજુ -5 હોય તો -2 હાયર પોટેન્શિયલ ઉપર કહેવાય. કન્ફ્યુઝ કરવા એ આવા જ ક્વેશ્ચન નાખે. બરાબર છે. તો હવે આમાં તો 4 જો કે હાયર પોટેન્શિયલ ઉપર જ છે. અહીંયા 4 છે ને અહીંયા -6 છે. નો દેખાતો હોય ત્યાં હું લખ નાખું. અહીંયા +4 વોલ્ટ, અહીંયા -6. હવે મેં આ ક્વેશ્ચન એટલા માટે લીધો છે કે આમાં સાઇન કન્સિડર કરવાની, કેમ કે પોટેન્શિયલ છે. ઓકે, તો -4 -6 ઇટ મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ 10 વોલ્ટનો છે. 2 નો લઈને તો નો જ આવતા, ભલે ભૂલાય નહીં. 4 અને -6 આ બે વચ્ચે 4 થી 0 અને 0 થી -6 10 પોટેન્શિયલ ડિફરન્સ થાય અને છે ફોરવર્ડ બાયસમાં, કેમ કે પી સાથે હાયર પોટેન્શિયલ છે. હવે તમે V = IR કરી નાખો અને જો તમારે કરંટ ગોતવું હોય તો કરંટ I = V/R થઈ જશે અને પોટેન્શિયલ ડિફરન્સ આ વખતે 10 વોલ્ટ અને રેઝિસ્ટન્સ 1 કિલો ઓહમ ઇટ મીન્સ 1000. તો આ કટ થઈ જાય. 10⁻2 ઉપર જાય તો 10⁻−2 એમ્પિયર. ચાલો હવે કેલ્ક્યુલેશન નાની નાની તમે કરતા જાજો. ક્વેશ્ચન નંબર 5. વેન N ટાઈપ સેમિકન્ડક્ટર ઇઝ હીટેડ
હવે સેમિકન્ડક્ટર તમે કોઈ પણ સેમિકન્ડક્ટરને હીટ આપો ને એટલે એમાં બોન્ડમાંથી વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળે અને નંબર ઓફ ઇલેક્ટ્રોન વધે ને તો હારવાર નંબર ઓફ હોલ વધે. એવું ન હોય એન ટાઈપમાં ખાલી ઇલેક્ટ્રોન વધે ને પી ટાઈપમાં ખાલી હોલ વધે. એટલે ગરમ કરો ને એટલે બોન્ડમાંથી જ ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. હવે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો તો ત્યાં હોલ જનરેટ થાય. અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન અને હોલ્સ બે હારોહાર જ વધે ટેમ્પરેચર વધારતા, ચાહે પી ટાઈપ હોય ચાહે એન ટાઈપ હોય, ડઝન્ટ મેટર. નંબર ઓફ હોલ ઇન્ક્રીઝ, ઇલેક્ટ્રોન ડિક્રીઝ, નંબર ઓફ હોલ એન્ડ બે હારોહાર અને હરખા વધે. ક્વેશ્ચન નંબર 6. રેડિયસ ઓફ ધ એલ્યુમિનિયમ ન્યુક્લિયસ ઇઝ ટેકન RAL ધેન ધ રેડિયસ ઓફ ટેલુરિયમ. ચાલો હવે ન્યુક્લિયસની રેડિયસની વાત કરીએ તો ન્યુક્લિયસની રેડિયસ ડિપેન્ડ કરે એની પાવર 1/3 ઉપર. પેલું એલ્યુમિનિયમ છે અને બીજું આપી દીધું ટેલુરિયમ ઇક્વલ ટુ એલ્યુમિનિયમમાં 27 અને ટેલુરિયમમાં 125. હવે તમે બેયનું ક્યુબ રૂટ નીકળે એવું જો તો હવે તમે અહીંથી આગળ કરી નાખજો. ઇઝી છે, વેરાયટી ઓફ ક્વેશ્ચન તમને ખબર પડે એટલા માટે. નેક્સ્ટ, ન્યુક્લિયસ ઓફ 84 પોલોનિયમ 210 originally at rest emit alpha particle with speed v. What will be the recoil speed of the daughter nucleus? અહીં જુઓ. હવે આપણી પાસે આ એક પોલોનિયમ હતો જે ઇનિશિયલમાં રેસ્ટ ઉપર છે. ઇનિશિયલમાં રેસ્ટ ઉપર હોય તો ઇનિશિયલ મોમેન્ટમ 0 થાય. આવા કેસીસમાં એવું થાય કે આલ્ફા પાર્ટિકલ આગળ નીકળે ને તો પોલોનિયમ પાછળ જાય. શું કામ? મોમેન્ટમ કન્ઝર્વેશન થાય. ઇનિશિયલ મોમેન્ટમ 0 હોય તો ફાઇનલ મોમેન્ટમ એ 0 રહેવું જોઈએ. જેટલું મોમેન્ટમ આલ્ફા પાર્ટિકલ આગળ જનરેટ કરે એટલું પોલોનિયમ પાછળ જનરેટ કરી નેટ મોમેન્ટમ 0 રાખે. આ તમને ખબર હોવી જોઈએ. હવે માની લ્યો કે આમાંથી આલ્ફા પાર્ટિકલ આગળ નીકળ્યો. હાલો આલ્ફા પાર્ટિકલ આગળ ગયો તો વૈધુઈ પોલોનિયમ પાછળ જવું જોઈએ. પણ એવી રીતે પાછળ જવું જોઈએ કે મોમેન્ટમ જેટલું આગળ જનરેટ થયું એટલું પાછળ જનરેટ કરી નાખે. આલ્ફા પાર્ટિકલ બહાર નીકળો પોલોનિયમમાંથી એટલે આ થઈ જાય 2He4. તો પોલોનિયમમાંથી નીચે 2 ઘટી ગયા એટલે ન્યા વધશે 82. ઉપર 4 ઘટી જાય તો ન્યા આવશે 206. હવે 82 નંબરનું એલિમેન્ટ મારા ખ્યાલે બહુ યાદ નથી પણ કદાચ મે બી લેટ થતું હોવું જોઈએ. હાલો ઠીક, આપણે આન્સર સાથે મતલબ છે. આ પણ આવું થાય. અગર આ આમ v સ્પીડથી ગયું હોય તો આનું માસ હું m1 કહી દઉં, આની સ્પીડ v, આના માસને હું m2 કહી દઉં, આની સ્પીડ આપણે કેપિટલ v. બે સરખા જ મોમેન્ટમ હોય કારણ ઇનિશિયલ મોમેન્ટમ 0 છે, ફાઇનલ મોમેન્ટમ 0 કરવું પડે. તો હું આમ લખી શકું 4 × v, કેમ કે આનું માસ હતું 4, આનું માસ હતું 206 અને એની સ્પીડ v. તો એ સ્પીડ આપણે ગોતવાનું થાય તો 4v/206. સારો ક્વેશ્ચન છે, પૂછી શકે એવો. નેક્સ્ટ, if c is the velocity of light in free space, the correct statement about photon among the following are. હવે તમારે કહેવાનું છે કે આમાંથી ફોટોનના અબાઉટ કયા સ્ટેટમેન્ટ સાચા છે. પેલું, એનર્જી ઓફ ફોટોન E = h × ન્યુ એ ફ્રીક્વન્સી છે. એનસીઆરટીમાં આ સાઇન યુઝ કરે છે, આપણને બધાને ખબર છે. તો પેલું સ્ટેટમેન્ટ તો સાચું છે. વેલોસિટી ઓફ ફોટોન ઇઝ c, કરેક્ટ. મોમેન્ટમ ઓફ ફોટોન, ફોટોનના મોમેન્ટમનું ફોર્મ્યુલા અથવા તો રેડિયેશનના મોમેન્ટમનું ફોર્મ્યુલા આવું થાય એનર્જી બાય સ્પીડ. નો ખબર હોય તો યાદ રાખજો, આપણે આને પહેલાં વાત કરેલી. તો hf/c ઇટ ઇઝ કરેક્ટ. ઇન ફોટોન ઇલેક્ટ્રોન કોલિઝન બોથ ટોટલ એનર્જી એન્ડ મોમેન્ટમ આર કન્ઝર્વ. વાત સાચી. ફોટોન જ્યારે કોલાઇડ થાય ને ત્યારે એનર્જી અને મોમેન્ટમ બી કન્ઝર્વ થાય. નંબર ઓફ ફોટોન મે બી કન્ઝર્વ નો થાય. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. નંબર ઓફ ફોટોન મે બી કન્ઝર્વ નો થાય. ફોટોન પોઝિટિવ ચાર્જ, ખોટું. ફોટોન ઉપર કોઈ ચાર્જ નથી તો પેલા 4 સ્ટેટમેન્ટ સાચા છે. નેક્સ્ટ, ધ ગ્રાફ વિચ શો ધ વેરિએશન ઓફ 1/λ² એન્ડ ઇટ્સ કાઇનેટિક એનર્જી. લેમ્ડા ડી બ્રોગલી વેવલેન્થ. હવે ડી બ્રોગલી વેવલેન્થનું ફોર્મ્યુલા આવું થાય લેમ્ડા = h/√2mk. પણ તમને અહીંયા જે ગ્રાફ આપ્યો ને 1/λ² નો છે તો હું પહેલાં સ્ક્વેર લઈ લઉં. લેમ્ડા સ્ક્વેર તો અહીંયા સ્ક્વેર રૂટ નીકળી જાય. પ્રપોઝનલ ટુ 1/k. k ઇટ મીન્સ એનર્જી. એનર્જીને હું E થી ડિનોટેટ કરી દઉં તો E પ્રપોઝનલ ટુ 1/λ² લખાય. એનો મતલબ એમ કે આ ટર્મ અને આ આખું ટર્મ પ્રપોઝનાલિટીમાં કહેવાય.
હા કે ના? અને જો એ પ્રપોઝનાલિટીમાં હોય તો આ બેનો ગ્રાફ ડ્રો કરી. હા, લેમડાનો ગ્રાફ હોત તો વસ્તુ આખી અલગ છે, પણ અહીંયા તો 1/λ² જ ગ્રાફ છે. 1/λ² આખે આખું અને એનર્જી, આ તો બે પ્રપોઝનાલિટીમાં થશે. જો આખે આખું ટર્મ, આ આખે આખું ટર્મ અને આ ટર્મ, આ આખે આખું ટર્મ વધશે તો આ વધશે, આ ઘટશે તો આ ઘટશે. થર્ડ ગ્રાફ. નેક્સ્ટ. If the screen is moved away from the plane of slit in young double slit experiment, then કેપિટલ ડી ઇન્ક્રીઝ કરવાની વાત કરે છે. એ કે સ્લીટની સ્ક્રીનથી આપણી ઓલી સ્ક્રીન બે વચ્ચેનું ડિસ્ટન્સ વધારી તો. હાલ વાંચો. એંગ્યુલર સેપરેશન થીટા ઇક્વલ ટુ લેમ્બડા બાય સ્મોલ ડી. આમાં કોઈ ચેન્જ ન આવે. એંગ્યુલર સેપરેશનમાં કોઈ ચેન્જ ન આવે. આમાં ઇન્ક્રીઝ કીધું, આમાં ડિક્રીઝ કીધું. લિનિયર સેપરેશન ઓફ ધ ફ્રિન્જીસ ઇન્ક્રીઝ. હા, ઈ બીટા. બીટાનું ફોર્મ્યુલા આવું થાય, લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો ડી વધારો તો બીટા વધે. યસ. અને આમાં ડિક્રીઝ કીધું. નેક્સ્ટ. If the amplitude ratio of two source producing interference is 3:5, ratio of intensity at maximum and minimum. ચાલો, એમ્પ્લિટ્યુડનો રેશિયો આપ્યો, મિનિમમ મેક્સિમમ ઇન્ટેન્સિટીનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. ઓકે, બરાબર જોડાયેલા છો, જાતા નહીં, પ્રોપર ધ્યાન રાખજો. મોટા ભાગના કન્સેપ્ટ હવે કવર થઈ ગયા છે આટલા વિડીયોમાં. હવે મે બી ફાઇનલ સેશન આપણે ગુજકેટની એક્ઝામના આગળના દિવસે રાખશું, પણ વેરી વેરી મોસ્ટ ટાઈમ PMCU, તો એ તમે જોઈ લેજો. ઓકે, ચાલો. હવે મેક્સિમમ મિનિમમ ઇન્ટેન્સિટીની વાત કરી તો આઈ મેક્સ બાય આઈ મિનિમમ. હવે આઈ મેક્સ એટલે એ મેક્સ, પણ એ મેક્સ એટલે તો A1 પ્લસ A2 થઈ જાય. આઈ મિનિમમ એટલે એ મિનિમમ એટલે A1 માઇનસ A2 થઈ જાય. નો સ્ક્વેર. હવે એડિશનમાં બેનું સીધું એડિશન કરી નાખો. 3 + 5 ઇટ મીન્સ 8. 5 - 3 ઇટ મીન્સ 2. નો સ્ક્વેર. આ થઈ જાય 4 નો સ્ક્વેર ઇટ મીન્સ 16. તો 16:1. નેક્સ્ટ. વેવ નેચર ઓફ લાઇટ ફોલો બીકોઝ હાલો વેવ નેચર, લાઇટનો વેવ નેચર ક્યાંથી નક્કી થાય? જો લાઇટનો રે નેચર નક્કી કરવું હોય ને તો રિફ્લેક્શન કામ આવે. રિફ્લેક્શન અને રિફ્રેક્શન. વેવ નેચર ખાલી ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શનમાં જોવા મળે, બાકી ક્યાંય જોવા ન મળે. હા, અને પોલરાઇઝેશન હોય ને તો પોલરાઇઝેશનમાં ટ્રાન્સવર્સ વેવ જોવા મળે, લોન્જિટ્યુડનલ નહીં. એટલે તમને જો એવું પૂછે ને કે રિફ્રેક્શન, તો એ રે નેચર બતાવે એઝ વેલ એઝ વેવ નેચર એ બતાવે. પણ ઓનલી વેવ નેચર, ઇન્ટરફરન્સ, ડિફ્રેક્શન ને પોલરાઇઝેશન, એમાંય ખાસ ટ્રાન્સવર્સ વેવ પોલરાઇઝેશનમાં ખબર પડે. અને પાર્ટિકલ નેચર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટથી ખબર પડે. જેટલા સ્ટેટમેન્ટ બોલ્યો એ ક્યાંક નોટ કરી રાખજો, મે બી થિયરિકલ ક્વેશ્ચનમાં પૂછી શકે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટથી પાર્ટિકલ નેચર નક્કી થાય. વેવ નેચર તો ઇન્ટરફરન્સ, ડિફ્રેક્શન અને પોલરાઇઝેશન, એમાંય ટ્રાન્સવર્સ વેવ પોલરાઇઝેશનથી જ નક્કી થાય. તમે એવું ભણીને આવ્યા છો, ઠીક. લાઇટ રે ટ્રાવેલિંગ સ્ટ્રેટ લાઇન નહીં. લાઇટ એક્ઝિબિટ ફિનોમિનન રિફ્લેક્શન નહીં. લાઇટ એક્ઝિબિટ્સ ધ ફિનોમિનન ઓફ ઇન્ટરફરન્સ. યસ. નેક્સ્ટ. A light ray falls on glass surface, refractive index √3 at an angle 60 degree. Angle between the refracted and reflected ray. ચાલો, આ કોઈ સરફેસ છે, ત્યાં રે સ્ટ્રાઇક થયું 60 ડિગ્રીએ. ચાલો, અને નીચેના મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ √3. અહીંથી લાઇટ આમ ગઈ અને અહીંથી લાઇટ થોડીક રિફ્લેક્ટ થઈ. તો તમારે રિફ્લેક્ટેડ અને રિફ્રેક્ટેડ બે વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે. હવે એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો આ બૂસ્ટર લો છે. થોડુંક ધ્યાનથી જુઓ ને તો બૂસ્ટર લોમાં એવું આવી ગયું કે ઇન્સિડન્ટ એંગલનો ટેન લ્યો, એ જો મ્યુ જેટલો હોય તો આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર જ હોય. ઇન્સિડન્ટ એંગલ 60 ડિગ્રી છે. 10 60 ઇટ મીન્સ √3 થશે. અને આના જેટલું હોય, જો આનો ટેન્જન્ટ લ્યો 10 60 ઇક્વલ ટુ જો આના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જેટલો થાય, ઇટ મીન્સ રિફ્લેક્ટેડ ને રિફ્રેક્ટેડ લાઇટ, આ બે લાઇટ એકબીજાને પરપેન્ડિક્યુલર જ હોય. પણ માની લ્યો કે એક્ઝામમાં તમને ટાણે યાદ ન આવ્યું તો આપણે પેલા એંગલ ગોતી લઈ. N1 sin 60 equal to √3 sin r. sin 60 it means √3/2. N1 ની વેલ્યુ 1. √3 કેન્સલ થઈ જાય. sin r equal to 1/2 અને r equal to 30 ડિગ્રી થશે. હવે આ r મળી ગયો આપણને 30 ડિગ્રી. આ 60 હતો તો I 60
આ ટોટલ 180 માંથી 1630 કાઢ નાખો તો વચ્ચેનો એંગલ મળી જાય 90. નેક્સ્ટ, ફાઇન્ડ ધ મેગ્નિફિકેશન ફોર લેન્સ. ફોકલ લેન્થ ઇઝ 25 સેન્ટીમીટર. હવે મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાનું છે. હવે મેગ્નિફિકેશનનું લેન્સ માટે ફોર્મ્યુલા આવું થાય, એફ બાય એફ પ્લસ યુ, બધું વિથ સાઇન મૂકવાનું. જો મિરર હોય તો એફ માઇનસ યુ આવે, લેન્સ હોય તો એફ પ્લસ યુ આવે, બસ આટલો ફરક છે. ઓકે, ચાલો. તો ફોકલ લેન્થ આમાં તમને આપી દીધી 25 સેન્ટીમીટર. કોન્વેક્સ લેન્સ છે, ફોકલ લેન્થ પોઝિટિવ લેવાની હોય. પછી નીચે ફોકલ લેન્થ 25, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 20 પણ -20 લખાય તો 5 આવી જાય. ચાલો, કદાચ આવું ન કર્યું હોત તો તમારા પાસે બીજો રસ્તો હોય તો તમે એફ અને યુ ઉપરથી પહેલા વી ગોતી લ્યો, પછી મેગ્નિફિકેશનનું ફોર્મ્યુલા તમે મૂકો વી બાય યુ તોય ચાલે. તો એમાં આપણને કંઈ વાંધો નથી, પણ આ જલ્દી થઈ જાય, એમાં વી ગોતવાની કંઈ જરૂર નથી. કદાચ ઇમેજ ડિસ્ટન્સ આપ્યું હોત ને તો આપણે આવું કરે એફ માઇનસ વી ડિવાઈડ બાય એફ. આ લેન્સ ને મિરર બે માટે સેમ છે, આ લેન્સ મિરર બે માટે સેમ નથી. મિરરમાં અહીંયા માઇનસ આવે, લેન્સમાં અહીંયા પ્લસ આવે, બસ આટલો ફરક છે. નેક્સ્ટ, એસર્શન પ્લેન મિરર મે ફોર્મ રિયલ ઇમેજ. હવે આપણી ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે પ્લેન મિરર વર્ચ્યુઅલ ઇમેજ જ બનાવે, પણ એવું ન હોય, પ્લેન મિરર રિયલ ઇમેજ એ બનાવે. અગર ઓબ્જેક્ટ રિયલ હોય તો અહીંથી રે આમ વયા જાય, અહીંથી રે આમ વહી જાય અને વર્ચ્યુઅલ ઇમેજ બનાવે. આ જે ઇમેજ બની વર્ચ્યુઅલ, રે તો આમ વયા ગયા, પણ આપણે અહીંથી જોતા હોય ને તો આપણને એવું લાગે કે આ રે અહીંથી ક્યાંકથી આવતા હોય ને એવું લાગે, ત્યાં ઇમેજ હોય ને એવું આપણા મગજમાં એવું ક્લિક થાય, પણ એ રિયાલિટીમાં ત્યાં કોઈ ઇમેજ હોતી નથી. એટલે આ વર્ચ્યુઅલ કન્ડિશન કહેવાય. પણ ઓબ્જેક્ટ રિયલ હતો ત્યારે મે બી કદાચ ઓબ્જેક્ટ આવું હોય તો આ મિરર રે આમ આવતા હોય આમ. હવે ઓબ્જેક્ટને તમે આમ ગોતવા જાવ કે મળશે ને, એટલે તમને જોતા એવું લાગે કે સાહેબ ઓબ્જેક્ટ ક્યાંક અહીંયા ક્યાંક હોવો જોઈએ. આને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેવાય, તો પાછી એની ઇમેજ અહીંયા રિયલ બને. એટલે રિયલની વર્ચ્યુઅલ, વર્ચ્યુઅલની રિયલ, પ્લેન મિરરમાં આવવું હોય. હવે આને એવું કીધું પ્લેન મિરર મે ફોર્મ રિયલ ઇમેજ, સ્ટેટમેન્ટ તો સાચું. પ્લેન મિરર ફોર્મ વર્ચ્યુઅલ ઇમેજ વેન ઓબ્જેક્ટ ઇઝ રિયલ, બે સ્ટેટમેન્ટ સાચા, પણ આનું કોઈ આની કનેક્શન નથી. આ વર્ચ્યુઅલ ઇમેજની વાત કરે, આ રિયલ ઇમેજની વાત કરે. તો બોથ એસર્શન રીઝન આર કરેક્ટ, બટ રીઝન આર નોટ એક્સપ્લેનેશન ઓફ એસર્શન. હાલો, નેક્સ્ટ, two lenses of power -15 diopter and +5 diopter are in contact with each other. Focal length of the combination. તો પેલા નેટ પાવર ગોતવું પડે. ચાલ ભાઈ ફટાફટ. પી નેટમાં સીધું થઈ જાય P1 + P2 વિથ સાઇન લેવાના. -15 ને +5 ઇટ મીન્સ નેટ પાવર થઈ જાય -10 ડાયોપ્ટર. અને જો નેટ ફોકલ લેન્થ ગોતવાનું થાય તો નેટ ફોકલ લેન્થ 1/, નેટ પાવર, પણ નેટ પાવર -10 આ મીટરમાં આવી જાય. પણ તમને અહીંયા સેન્ટીમીટરમાં કીધું તો મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો તો -10 સેન્ટીમીટર આવી જાય. આખું કોમ્બિનેશન કોન્કેવ લેન્સ જેવું બિહેવ કરે. પ્લસ આવે તો કોન્વેક્સ, માઇનસ આવે તો કોન્કેવ લેન્સ જેવું બિહેવ કરે. ડન. નેક્સ્ટ, ફોર અ પ્લેન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ propagation in x direction, which of the following combination gives the correct possible direction of electric field and magnetic field respectively? ચાલો હવે જો E અને B આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. E અને B, અને પ્રપોગેશન એની બેયને પરપેન્ડિક્યુલર હોય. ડન. હવે સાંભળો, આમાં બધે આમાં બધે G અને K ના ફોર્મમાં આપ્યું છે. પ્રોપોગેશન તો x એક્સિસમાં થાય છે. હવે આપણે એ જોઈ લઈએ કે આમાં કોણ પહેલા તો E અને B એકબીજાને પરપેન્ડિક્યુલર તો હોવા જોઈએ. E અને B એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો આપણે આગળ વાત કરી શકીએ. ઠીક, ચાલો. તો હવે જો પહેલા તો આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર નથી. માની લ્યો કે આ પ્લસ છે તો આ માઇનસ જે કેપ કહેવાય, આ પ્લસ કે કેપ તો આ માઇનસ કે કેપ કહેવાય. આમાં તમને કંઈ વાંધો નથી. ચાલો હવે -j + k
માઇનસ જે પ્લસ કે એટલે અહીંયા આવ્યું, આ ઈની ડિરેક્શન થઈ ગઈ, તો માઇનસ જે પ્લસ કે આ જ બીની ડિરેક્શન થઈ ગઈ, એટલે ઇટ મીન્સ આ ખોટું. ચાલો આ ઓપ્શનની વાત કરી, જો આ ખોટું જ થઈ જાય હિસાબથી, તો જે કે બે સેમ ડિરેક્શન વાળા જ છે, તો ઈ કોઈ દી નું આવે, ઈ ને બી કોઈ દી સેમ ડિરેક્શનમાં તો હોય જ નહીં. ચાલો હવે આની વાત કરી, જો પછી હું તમને બીજું કહીશ, પણ આ તો એમને સીધી ખબર પડી જાય. આ જે આ માઇનસ છે, આ કે આ માઇનસ કે, બરોબર, ચેક કરવા લો. જે કે એટલે આમ આવ્યું, આ થઈ ગયું ઈ, અને માઇનસ કે એટલે આમ આવ્યું, આ થઈ ગયું બી. માઇનસ છે ને માઇનસ કે, તો આ ઈ થોડું આવે, આ તો બે અપોઝિટ ડિરેક્શન થઈ ગઈ, પરપેન્ડિક્યુલર હોવા જોઈએ. અહીંયા ચેક કરો, માઇનસ જે પ્લસ કે એટલે અહીંયા આ થઈ ગયું ઈ, માઇનસ જે પ્લસ કે આની વાત કરી છો, માઇનસ જે અને પ્લસ કે નું રિઝલ્ટન્ટ અહીંયા ક્યાંક, અને માઇનસ જે કે નું રિઝલ્ટન્ટ અહીંયા ક્યાંક, તો આ સાચો ઓપ્શન થાય, કેમ કે ઈ અને બી બે એકબીજાને પરપેન્ડિક્યુલર થશે. છતાંય એવું લાગે તો ઈ ક્રોસ બી કરી નખાય, જેમાં ઈ ક્રોસ બી નો આન્સર આઈ કેપ આવે એ તમારો જવાબ સાચો, માઇનસ આઈ કેપ આવે તો એ ખોટું. આ શું કામ નું આવ્યું, તો કે સાહેબ ઈ તો બે એક જ ડિરેક્શનમાં થયા. આ શું કામ નું આવ્યું, તો કે સાહેબ ઈ ને બી સેમ ડિરેક્શનમાં હોય. આ શું કામ નું આવ્યું, તો કે ઈ અને બી એકબીજાની અપોઝિટ ડિરેક્શનમાં. આ શું કામ આવ્યું, તો કે સાહેબ ઈ અને બી એકબીજાને પરપેન્ડિક્યુલર છે, જે નેસેસરી કન્ડિશન છે. નેક્સ્ટ, આઉટ ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન which one can be used to produce a propagating electromagnetic wave? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્ટેશનરી ચાર્જથી જનરેટ ન થાય, અને પહેલાના લેક્ચરમાં વાત થઈ ગઈ છે. કોન્સ્ટન્ટ વેલોસિટીમાં જનરેટ ન થાય, અને પહેલાના લેક્ચરમાં વાત થઈ ગઈ છે. એસેલરેટિંગ ચાર્જ પાર્ટિકલથી યા તો ઓસિલેટ કરતા ચાર્જ પાર્ટિકલથી EM વેવ જનરેટ થાય, કેમ કે ઓસિલેટિંગ ચાર્જ પાર્ટિકલ ઓલવેઝ એસેલરેટેડ જ હોય. સમજો તમે, રેસ્ટ ઉપર હોય ને ઈ ચાર્જ ખાલી ઈ જનરેટ કરે, કોન્સ્ટન્ટ વેલોસિટીથી જતો હોય ને ઈ કોન્સ્ટન્ટ કરંટ, એના લીધે કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ ક્યારેય ઈ જનરેટ ન કરે. એસેલરેટ ચાર્જ પાર્ટિકલ હોય ને તો એ બદલાતો રહેતો કરંટ, એના લીધે બદલાતું રહેતું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય, બે એકબીજાને જનરેટ કર્યા રાખે. એસેલરેટિંગ ચાર્જ પાર્ટિકલ. નેક્સ્ટ, the average power dissipated in pure inductor of inductance L when AC current passing through it is. ઇન્ડક્ટરમાં કરંટ અને વોલ્ટેજ અહીંયા હોય, બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ 90 ડિગ્રી હોય. હવે તમે આઈ વી કોસ ફાઈ કરવા જાઓ તો કોસ 90 ડિગ્રી 0 થઈ જાય. પ્યોર ઇન્ડક્ટર અને પ્યોર કેપેસિટરનો એવરેજ પાવર 0 હોય, ભૂલાય નહીં. નેક્સ્ટ, ફોર સિરીઝ LCR સર્કિટ રોંગ સ્ટેટમેન્ટ. હાલો, LCR સિરીઝ સર્કિટમાં રોંગ સ્ટેટમેન્ટ આમાંથી કયું ચેક કરી. પહેલું, એપ્લાઇડ EMF એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ રેઝિસ્ટન્સ આર ઇન સેમ ફેઝ. હાલો, રેઝિસ્ટન્સમાં જો LCR કરંટ તો અહીંયા જ હોય, વોલ્ટેજના રેઝિસ્ટન્સ અહીંયા હોય, ઇન્ડક્ટરના રેઝિસ્ટન્સ ઓફ વોલ્ટેજ અહીંયા હોય, વોલ્ટેજ ઓફ રેઝિસ્ટન્સ અહીંયા હોય, વોલ્ટેજ ઓફ ઇન્ડક્ટર ને વોલ્ટેજ ઓફ કેપેસિટર અહીંયા હોય. હાલો, હવે એને એવું કીધું કે રેઝિસ્ટન્સમાં V અને I સેમ ફેઝમાં, કરેક્ટ સ્ટેટમેન્ટ. હાલો, તો કરેક્ટ છે. નેક્સ્ટ, એપ્લાઇડ EMF એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ એટ ઇન્ડક્ટર કોઇલ હેવ ફેઝ ડિફરન્સ π/2. તો એપ્લાઇડ EMF એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ એટ ઇન્ડક્ટર, હજી નીચેનો હતો પોટેન્શિયલ ડિફરન્સ એટ કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર હેવ ફેઝ ડિફરન્સ π/2. કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે ફેઝ ડિફરન્સ પાઈ આવે, આ સ્ટેટમેન્ટ ખોટું છે. પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ રેઝિસ્ટન્સ એન્ડ કેપેસિટર E π/2. એપ્લાઇડ EMF એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ એટ ઇન્ડક્ટર કોઇલ હેવ, અહીંયા છે ને EMF એન્ડ કરંટ આવશે, EMF અને કરંટ ઇન્ડક્ટરમાં આ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ π/2. આ સ્ટેટમેન્ટ સાચું, આ સાચું, પણ કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે ફેઝ ડિફરન્સ π/2 વાળું ખોટું. કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે ફેઝ ડિફરન્સ પાઈ હોય. બરાબર છે. ચાલો એકવાર પાછા સ્ટેટમેન્ટ જોઈ લઈએ. બધા ઇઝી છે, બહુ કંઈ ટફ નથી. પહેલા એ સ્ટેટમેન્ટમાં એને એવું કીધું કે એપ્લાઇડ EMF
સોરી ના ના બરાબર જ છે ના એપ્લાઇડ ઈએમએફ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ રેઝિસ્ટન્સમાં બે સેમ ફેઝમાં હોય ઇન્ડક્ટર અને આ ઇન્ડક્ટરમાં બે વચ્ચેનો ડિફરન્સ 90 ડિગ્રી હોય કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચેનો ફેઝ ડિફરન્સ પાઈ હોય પણ આમાં પાઈ/2 આપ્યા છે અને કેપેસિટર અને રેઝિસ્ટન્સમાં એ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ પાઈ/2 થઈ જાય ચાલો નેક્સ્ટ an LC circuit is in the state of resonance L અને C આપી દીધા neglect the ohmic resistance of the circuit frequency of oscillation જો ઓમેગા છે ને આવું થઈ જાય ઓમેગા ઇક્વલ ટુ 1/√LC ઓમેગાની જગ્યાએ 2πf લખ નાખી તો એ ફ્રીક્વન્સી થઈ જાય 1/2π√LC હવે આ તમે કેલ્ક્યુલેટ કરી નાખજો આ ક્વેશ્ચન લેવાનું કારણ એટલું કે જોજો એંગ્યુલર ફ્રીક્વન્સી નથી કહેતા ખાલી ફ્રીક્વન્સી કહે છે વરી આપણને મગજમાં 1/√LC જ ઘૂમતું હોય અને 1/√LC કરો ને તો ઓપ્શન મેચ થઈ જતો હોય પણ એ ચેક કરી લેવાનું એંગ્યુલર ફ્રીક્વન્સી હોય ને તો આમાં હર્ટ્ઝ આપી દીધું છે હર્ટ્ઝ હોય તો નોર્મલ ફ્રીક્વન્સી એફ આપણે ગોતવાની હોય 2πf મૂકી દેવાનું 2π ના વધ્યો નીચે 1/2π√LC રાઈટ નેક્સ્ટ metallic ring connected to rod oscillate freely like a pendulum ચાલો આ પેન્ડુલમની જેમ આમ ઓસિલેટ કરે છે ઓકે if now a magnetic field is applied in horizontal direction so that the pendulum now swing through the field now the pendulum will હવે જો આ શું કરે ખબર મેગ્નેટિક ફિલ્ડ હોય ને આ રિંગ આમ આવે ને બરાબર એટલે મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ કરવાની ટ્રાય કરે મેટાલિક રિંગ કનેક્ટ તો આમાં છે ને એન્ટર થવાનું ચાલુ કરે હવે એન્ટર થવાનું ચાલુ કરે એટલે શું થાય ખબર ઓલાને આવવું છે ને તો આવવા ન દે લેન્સ લો તો એ જ કરે જી થતું હોય ને એનો ઓપોઝ કરે આને અંદર આવું છે અત્યારે આને અંદર આવું છે તો આવવા નહીં દે એટલે ન્યાને ધક્કો મારીને રોકશે પછી અહીંથી બહાર જવું હોય તો જવા નહીં દે ન્યાને ખેંચશે રાઈટ આવે છે તો ધક્કો મારીને રોકવા ટ્રાય કરશે જાય છે તો ખેંચીને જવા નહીં દે કેમ કે શરૂઆતમાં ઇનવર્ડ ડિરેક્શન વાળું મેગ્નેટિક ફિલ્ડ વધે તેને વધવા ન દેવા માટે અપોઝ કરે પછી ઘટે તો ઘટવા ન દેવા માટે સપોર્ટ કરે એટલે આવતો હોય ને તો આવવા ન દે એનો અપોઝ કરે જાતો હોય ને તો જવા ન દે એનો અપોઝ કરે આવવા ટાણી ધીમું પાડે અને જવા ટાણી ખેંચી રાખે એટલે હાવ ધીમું પડી જાય આમાં આવું થાય યાદ રાખજો તો કમ ટુ રેસ્ટ વેરી સૂન તો ફટાફટી રેસ્ટ ઉપર આવી જા કેમ કે આવતું તું ત્યારે અપોઝ કર્યો ને જાતું ત્યારે સપોર્ટ કરીને ખેંચ્યું આવતું ત્યારે આવવાનું દીધું જાતું ત્યારે જવાનું દીધું રોકીને ઊભું રાખી દીધું નેક્સ્ટ ધ ડાયમેન્શન ઓફ મેગ્નેટિક ફ્લક્સ ગણી નાખજો મેગ્નેટિક ફ્લક્સનું ફોર્મ્યુલા BA થાય પણ યાદ રાખવું બહુ જરૂરી BA ચાલો એરિયાનું મીટર સ્ક્વેર થાય મેગ્નેટિક ફિલ્ડ ન મળે ને તો અહીંથી ગોતી લેવાય F ઇક્વલ ટુ ILB હવે આપણને ફોર્સ કરંટ અને લેન્થ ખબર હોય તો આનું મૂકીને ચેક કરી લેજો નેક્સ્ટ મેટાલિક રિંગ ઇઝ હેલ્ડ હોરિઝોન્ટલી એન્ડ ધ બાર મેગ્નેટ ઇઝ ડ્રોપ થ્રુ ધ રિંગ વિચ લેન્થ અલોંગ ધ એક્સિસ આ ક્વેશ્ચન તમારે ઘણી વાર આડો આવી ગયું છે પણ મેં કીધું એકવાર રિકોલ થઈ જાય આવી રીતે એક બાર મેગ્નેટ આમાં એન્ટર થાય તો ઓના જેવું જ કે આવે જ તો એને આવવા ન દે હવે તમે ફ્રી ફોલ કરાવો ને એટલે નીચે જતું હોય જી જેટલા એસેલરેશનથી પણ આને જવું તું તો આને જવા ન દીધું રોકી રાખશે અને પછી નીચે જતો હતો પેલા એ એન્ટર કરતું હતું આમ તો એન્ટર કરવાનું દીધું પછી અહીંથી જ્યારે નીચે જાય ને ત્યારે ખેંચી રાખે સેમ વે ઓના જેવું જ એન્ટર થવું તો એને ધક્કો માર્યો થવાનું દીધું અને નીચે બહાર નીકળી જવું તો જવાનું દીધું એટલે ઉપર જાહે ને ઉપરથી આવતો હશે ને ત્યારે એ થોડોક ધીમો પડશે એટલે એનું એસેલરેશન જીથી થોડોક ઓછો થઈ જાય અને નીચે જતો હોય ને ત્યારે ઉલટાનું ખેંચશે અગેન એનું એસેલરેશન જીથી ઓછો થઈ જાય લેસ ધેન જી નેક્સ્ટ હાલો યાદ રાખજો આ સસેપ્ટિબિલિટી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ડાયમેગ્નેટિકની લેસ ધેન 1 હોય સોરી 0 થી -1 ની વચ્ચે હોય ફેરોમેગ્નેટિકની મોર ધેન 1 હોય પેરામેગ્નેટિકની 0 થી થોડીક મોટી અને નોન મેગ્નેટિકની 0 એકવાર ચેક કરી લ્યો જોઈએ ડાયાની નેગેટિવમાં હોય 0 થી -1 ની વચ્ચે
પેરામેગ્નેટિકની 0 થી 1 ની વચ્ચે હોય અને ફેરોમેગ્નેટિકની મોર ધેન 1. સસેપ્ટિબિલિટી એ એવું એક ટર્મ છે જેનાથી આપણને એ ખબર પડે મટીરિયલ કેટલું મેગ્નેટમાં કન્વર્ટ થઈ શકે એમ છે. નેગેટિવ હોય તો કોઈ દી ન થાય, પોઝિટિવ અને થોડીક હોય તો થોડુંક મેગ્નેટમાં કન્વર્ટ થાય, અને મોર ધેન 1 હોય તો ઘણું બધું કન્વર્ટ થઈ જાય. નેક્સ્ટ, મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ઓફ પેરામેગ્નેટિક મટીરિયલ -73 degrees 0.0075, then its value at -173 degree will be. સસેપ્ટિબિલિટી અને ટેમ્પરેચર ઇન્વર્સલી પ્રપોઝનાલિટીમાં ડિપેન્ડ કરે 1/T. હાલો, ઇનિશિયલ સસેપ્ટેબિલિટી 0.0075, ત્યારનું ટેમ્પરેચર -73, કેલ્વિનમાં કન્વર્ટ કરીને લખવાનું ભૂલવાનું નહીં, 200 કેલ્વિન. અને ફાઇનલ સસેપ્ટેબિલિટી આપણે ગોતવાની જ, અને ત્યારનું ટેમ્પરેચર -173, ઇટ મીન્સ 100. કરી નાખજો. 0 કેન્સલ થઈ જાય, મલ્ટીપ્લાય બાય 2.015. ડન. નેક્સ્ટ, ચાર્જ પાર્ટિકલ મૂવ્સ ઇન મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ 10 i કેપ એક્સ એક્સિસમાં છે. હાલ, હવે એમાં એવું થયું કે એક પાર્ટિકલ જેની વેલોસિટી તમને આપી દીધી 5 i કેપ અને 4 j કેપ. હવે આ શું કરે જો, આમ ગયું હોત ને તો સીધો આયલો જાત. અને પેલાના બે લેક્ચરમાં 2 MCQ આપણે આવા લીધા છે. આમ ગયો હોત ને તો એ ગોળ ફરેત. હવે આમાં આ ને આ બે છે તો એ આગળ જાય ને ગોળ ફરતો જાય, ઇટ મીન્સ આવી રીતે જાય હેલિકલ પાથ ઉપર. આગળ લઈ જવાનું કામ આ કરશે, ગોળ ફેરવવાનું કામ આ કરશે. સ્ટ્રેટ લાઇન, જો ખાલી આઈ કેપ હોત તો સર્કલ, ખાલી જે કેપ હોત તો હેલિકલ. યસ, રાઈટ. નેક્સ્ટ, સ્ટીલ વાયર એઝ મેગ્નેટિક મોમેન્ટ એમ. હાલો, આની મેગ્નેટિક મોમેન્ટ એમ છે. ચાલો, તો મેગ્નેટિક મોમેન્ટ ઇટ મીન્સ પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. અત્યારે આપણે આવું રાખીએ, પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. હવે ને એવું કીધું કે વોટ વિલ બી ધ મેગ્નેટિક મોમેન્ટ ઇફ ઇટ ઇઝ બેન્ડ ઇન્ટુ સેમી સર્કલ વાયર. હવે તમે આને આમ કન્વર્ટ કરી નાખો તો બે વચ્ચેનું ડિસ્ટન્સ આ થઈ જાય 2r જેટલું. તો નવી મેગ્નેટિક મોમેન્ટ એમ ડેશ ઇક્વલ ટુ પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ 2r. હવે આર ની વેલ્યુ અહીંથી મૂકી દેવાય. જો લેન્થ ઇક્વલ ટુ પાઈ આર કહેવાય, આર ઇક્વલ ટુ એલ બાય પાઈ કહેવાય. જોવો જોઈએ, મૂકો જો અહીંયા P ઇન્ટુ 2 આરની જગ્યાએ એલ બાય પાઈ. હવે P ઇન્ટુ એલ ની જગ્યાએ મૂકી દો એમ, P ઇન્ટુ એલ ની જગ્યાએ મૂકી દો તો આવું થઈ જાય 2m બાય પાઈ. ચાલો, કોઈ ટફ નથી, ઇઝી જ. નેક્સ્ટ, રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર કોઇલ ઇઝ આર. વોટ ઇઝ ધ શન્ટ રેઝિસ્ટન્સ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ઇન્ટુ એન એમીટર ઓફ રેન્જ 4 ટાઈમ. હવે સારો MCQ છે, આપણા સિરીઝમાં પહેલી વાર આવ્યો, જોજો. શન્ટનું સૂત્ર આવું થાય, GIG બાય I માઇનસ IG. આ તો તમને ખબર છે. હવે આમાં સીધી વાત એવી છે કે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ તમને આપી દીધો R, I ની કેપેસિટી, એના કરતાં 4 ટાઈમ કરંટ પાસ થવો જોઈએ. 4IG માઇનસ IG. IG કેન્સલ થઈ જાય અને નીચે 4 - 1 ઇટ મીન્સ R/3 થઈ જાય. બહુ નાનો છે પણ તાણે યાદ ન આવે એવો MCQ. નેક્સ્ટ, ઇફ XY and Z figure are identical lamp, which of the following changes to the brightness of the lamp when switch S is closed? ચાલો, તમે આ સ્વિચને ક્લોઝ કરી નાખો તો શું થઈ? જો ઇનિશિયલ કન્ડિશનમાં તો સ્વિચ ઓપન છે એટલે ઓલો ઝેડ તો કાંઈ ચાલુ નહીં થાય. શું કેવું? તો હવે આ સિરીઝ કનેક્શન થઈ ગયું એક્સ ને વાય. અરે હા કે ના? સિરીઝ કનેક્શન હોય ને જો બે હરખા હોય બેન હરખા વોલ્ટેજ મળે. જો બેન હરખા વોલ્ટેજ મળે તો બેની બ્રાઇટનેસ એક હરખી હોય. ઇનિશિયલમાં એક્સની અને વાયની બ્રાઇટનેસ હરખી છે. હવે શું થઈ? તો કે હવે તમે સ્વિચ ઓપન કરી નાખો, ક્લોઝ કરી નાખો. હાલાલાલભાઈ, છોકરાઓની એક્ઝામ આવે છે, ઝડપ. ચાલો, હવે સ્વિચ તમે ક્લોઝ કરી નાખી. હવે શું થયું ખબર? આ આર હતું, પેલા આ રેઝિસ્ટન્સ આર હતો અને પાછળના ભાગનો રેઝિસ્ટન્સ આર હતો.
આ પહેલા કેસમાં. પણ હવે બીજા કેસમાં એક્સ તો હજી આર જ રહેશે, પણ આ આરનું r/2 થઈ જાય. યસ ઓર નો? તો પહેલા બેને વોલ્ટેજ હરખા મળતા હતા, તો બેની બ્રાઇટનેસ હરખી હતી. હવે આ આખાનો રેઝિસ્ટન્સ r/2 થઈ ગયો અને r, તો આ વોલ્ટેજ વધારે ખાઈ જાય, કેમ કે બેની કમ્પેરિઝનમાં આ હાઈ વોલ્ટેજ ખાઈ જાય, કેમ કે હાઈ રેઝિસ્ટન્સ છે. તો હવે આ બેને જેટલા આને જેટલા હવે આ નેટ રેઝિસ્ટન્સ r/2 છે, તો બેને વોલ્ટેજ ઓછા મળશે, પણ મળશે બેન હરખા. આ વોલ્ટેજ હવે કમ્પેરેટિવલી વધારે ખાઈ જાય, કેમ કે એનો રેઝિસ્ટન્સ બેની કમ્પેરેટિવલી વધી ગયો. જો આનો રેઝિસ્ટન્સ મોટો થઈ ગયો હોય ને, તો એ વોલ્ટેજ વધારે ખાય. પેલા બેને હરખા જતા હતા, પણ હવે એ વધારે વોલ્ટેજ ખાઈ જાય, તેની બ્રાઇટનેસ વધશે. પેલા આને હાફ વોલ્ટેજ મળતા, કેમ કે એકલો વાય હતો, પણ હવે YZ બે પેરેલલમાં છે, તેને વોલ્ટેજ થોડાક ઓછા મળી જાય, કેમ કે પેરેલલ કનેક્શનમાં નેટ રેઝિસ્ટન્સ ઘટી જાય, તો વોલ્ટેજ ઓછા મળશે. પણ બેન મળશે હરખા YZ ને, તો બેન ઓછા વોલ્ટેજ મળે, તેની બ્રાઇટનેસ Y ની પેલા કરતા ઘટી જાય. X increase, Y stay same. X increase, Y decrease. Yes. Next. Current in the metallic conductor is plotted against the voltage at two different temperature T1 and T2. પહેલા તો અહીં ચેક કરી કે I/V જો તો આનો સ્લોપ ગોતો તો. સ્લોપ એટલે ચેન્જ ઇન y એક્સિસ બાય ચેન્જ ઇન x એક્સિસ. ઇટ મીન્સ કરંટ બાય વોલ્ટેજ. પણ આ થઈ જાય 1/r. તો જેનો સ્લોપ મોટો એ રેઝિસ્ટન્સ નાનો થઈ જાય. ઊંધો ગ્રાફ આપ્યો છો, થોડુંક મગજ દોડાવજો. સીધું v/r આનો સ્લોપ નથી, v/i I/v થાય. ચેન્જ ઇન y કોર્ડિનેટ બાય ચેન્જ ઇન x કોર્ડિનેટ, I/v આનો રેઝિસ્ટન્સ આનો સ્લોપ થઈ જાય 1/r. હવે સાંભળો, સ્લોપ 1 is greater than slope 2. It is right. સ્લોપ 1 મોટો હોય તો એ રેઝિસ્ટન્સ નાનો થઈ જાય R1 R2 અને ટેમ્પરેચર T1 T2, કેમ કે રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે ટેમ્પરેચર ઉપર. તો બીજો સ્લોપ નાનો પણ એનો રેઝિસ્ટન્સ મોટો, તો એ ટેમ્પરેચર મોટું હોય. નેક્સ્ટ, the figure here shows a portion of the circuit. What are the magnitude and direction of the current in the lower right hand wire? ચાલો અહીંયા કરંટ તમારે કહેવાનો છે, જોવો જોઈએ. હવે તમે ખાલી જોતા જાઓ. આજે તમને દેખાતું નથી ને, એ એમ્પિયર છે. પ્રોપર નો દેખાતું હોય તો હું કહી દઉં. અહીંથી 2 એમ્પિયર આમ આવ્યો, સમજો. અહીંથી 3 એમ્પિયર આમ આવ્યો, તો આ બે ભેગો થઈને અહીંયા 5 એમ્પિયર જાય. અરે હા કે ના બોલો? 5 એમ્પિયર. ચાલો, અહીંથી 2 આવ્યો, અહીંથી 3 આવ્યો, તો આ ગયો 5. ઉભા રહેજો. હવે અહીંથી આમ 1 વયો ગયો, જો આમ 2 વયો ગયો, તો અહીંથી 3 ગયો હોય તો જ એવું થાય ને. અરે હા કે ના? આ 2 આવ્યો, 3 આવ્યો, તો 5 આવ્યો. હવે 5 માંથી 3 આમ ગયો, એમાંથી 2 આમ વયો ગયો ને 1 આમ વયો ગયો. 2 આમ ને 1 આમ, ઇટ મીન્સ 3 ગયો. 5 માંથી 3 આમ વયો ગયો, તો અહીંયા આવશે 2. ચાલો, 2 એમ્પિયર. આ 4 એમ્પિયર, તો અહીંથી આમ આવી જાય 6 એમ્પિયર. 6 એમ્પિયર ને આ 2 એમ્પિયર, જો અહીંયા, તો હવે આ થઈ જાય 8 એમ્પિયર. ચાલો, 8 એમ્પિયર. નેક્સ્ટ, voltmeter of resistance 1000 ohm is connected across the resistance of 500 ohm. ચાલો, આ 1000 ohm છે અને આ 500 ohm. What will be the reading of voltmeter? હવે આને જેટલા મળે એ ગોતી લ્યો, એટલા જ આને મળે, કેમ કે પેરેલલમાં જ છે. આ બે પેરેલલમાં હોય ને તો પહેલાનું નેટ રેઝિસ્ટન્સ ગોતી લ્યો. 500 R1 R2 by R1 plus R2 into 1000, અને નીચે બેનું R1 plus R2 એટલે 1500. તો આ 0 0 કેન્સલ થઈ જાય, અહીંયા આવી જાય 3, તો એ રેઝિસ્ટન્સ થઈ ગયો 1000/3 ઓહમ. પછી આ 1000/3 અને 500 એ બેનો આર નેટ ગોતી લ્યો. આર નેટ થઈ જાય 1000/3 પ્લસ 500. ચાલો, તો આ થઈ જાય એલસીએમ લઈ લ્યો તો 1500 પ્લસ 1000 એટલે 2500 ડિવાઈડ બાય 3 ઓહમ.
હવે કરંટ ગોતી લ્યો, I ઇક્વલ ટુ V બાય આર. હવે V તમને ખબર 10 ડિવાઈડ બાય આર તમને ખબર 2500 ઉપર 3 એટલે 0 0 કેન્સલ થઈ જાય અને કરંટ આવી જાય 3/250 એમ્પિયર. ભલે રહ્યો આમને. હવે માંથી આને કેટલા વોલ્ટેજ મળે ને આપણે ચેક કરી લઈએ. તો V ઇક્વલ ટુ IR. અમે લખ્યું બરાબર લખ્યું. પહેલા મેં શું કર્યું તો કે આનું નેટ ગોઈતું, પછી આની એરાનું સિરીઝ લીધું એટલે નેટ રેઝિસ્ટન્સ ને આખી સર્કિટનો નેટ કરંટ ગોઈતો. હવે આ બેયને વોલ્ટેજ ખરખા જ મળે. તો જો આ રેઝિસ્ટન્સ અને આખો બેયનો કરંટ લઈ લઈ, કરંટ તો અહીંથી નીકળો તો કેટલો 3/250. તો એ 3/250, અહીં 3/250, 3/250 અને આ રેઝિસ્ટન્સ હતો 1000 ડિવાઈડ બાય 3, 3 3 કેન્સલ, 4 વોલ્ટ આવશે. ચાલો નેક્સ્ટ, a light bulb, capacitor and battery, light bulb, capacitor and battery are connected together as shown here. Which switch initially open? Switch initially open. When the switch is closed, which one of the following true? હવે જો પહેલી વાત તો એ કેપેસિટર હોય ને ત્યારે સર્કિટમાંથી કરંટ પાસ થાય જ નહીં. બે જ કન્ડિશનમાં એમાંથી કરંટ પાસ થાય. પહેલી કન્ડિશન એ કે કેપેસિટર ચાર્જ થતું હોય ત્યારે, અને બીજી કન્ડિશન એ ડિસ્ચાર્જ થતું હોય ત્યારે. એકવાર ફૂલી ચાર્જ થઈ જાય પછી કરંટ બંધ. ડીસી કરંટ કોઈ દી કેપેસિટરમાંથી પાસ ન થાય. ડ્યુરિંગ ચાર્જિંગ એન્ડ ડ્યુરિંગ ડિસ્ચાર્જિંગ જ કરંટ એમાંથી પાસ થાય. તો લેમ્પ ચાલુ થાય પણ જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે ધ બલ્બ વિથ લાઇટ અપ ફોર ઇન્સ્ટન્ટ વેન ધ કેપેસિટર સ્ટાર્ટ ચાર્જિંગ. યસ, ફૂલી ચાર્જમાં નો થાય, ઓલ ટાઈમમાં નો થાય. બલ્બ વિલ લાઇટ અપ એન્ડ ગો ઓફ રેગ્યુલર ઇન્ટરવલ નો થાય. નેક્સ્ટ, if the charge spherical conductor of radius 10 cm, હાલો આની રેડિયસ 10 cm has potential V at a distance 5 cm. હવે અંદરના ભાગમાં પોટેન્શિયલ V છે. હવે આ સ્ફિયર હોય તો જેટલો સરફેસ ઉપર એટલો જ અંદર પોટેન્શિયલ હોય. એને એમ કીધું 5 સેન્ટીમીટર ઉપર V તો 10 સેન્ટીમીટર ઉપર એ V થાય. V ઇક્વલ ટુ KQ બાય 10. સરફેસ ઉપર હોય એટલો જ અંદર બધે હોય. 5 સેન્ટીમીટર હોય, 2 સેન્ટીમીટર હોય, બધે સરફેસ જેટલો જ હોય. હવે એમ કીધું 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર એટલે આઉટસાઇડની વાત કરે છે. આઉટસાઇડમાં પાછો એટલો ન હોય. 15 સેન્ટીમીટર તો V ડેશ ઇક્વલ ટુ KQ બાય 15. હવે રેશિયો લઈ લેજો, થઈ જાય 2/3, 3/2. આ બેમાંથી એક આવશે, જોઈ લેજો. હાલો નેક્સ્ટ, the electric potential is given as the function of distance. હાલો V તમને આપી દીધા કંઈક આવા 5x² પ્લસ 10x માઇનસ 9. હાલો ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાનું આ તમને ખબર હોવી જોઈએ, -dV/dx. આગળ માઇનસ ભૂલાય નહીં હો, નહીં તો લોચા થા. ચાલો તો કરવાનું ડિફરન્શિએશન. -10x -10 અને 9 નું તો 0 થઈ જાય. 2 આગળ આવી જાય 10x, આનું 10 પણ આગળ માઇનસ આવી જાય. x ની વેલ્યુ 1 મૂકી દો તો -10 -20 વોલ્ટ. યસ યસ યસ, -20. નેક્સ્ટ, in the figure the charge q is at the center of the circle. Work done is maximum when another charge taken from P2. હવે જો એક ચાર્જ અહીંયા છે, તમે હવે બીજા ચાર્જને અહીંથી અહીંયા લઈ જાઓ, અહીંથી અહીંયા લઈ જાઓ, અહીંથી અહીંયા લઈ જાઓ, કે અહીંથી અહીંયા લઈ જાઓ, ક્યાં વર્ક ડન થાય? એટલે અહીંયા તો પોટેન્શિયલ સેમ જ છે, તો પોટેન્શિયલ ડિફરન્સ 0, તો વર્ક ડન 0. આમાંય વર્ક ડન 0, આમાંય વર્ક ડન 0. અહીંયા ક્યાંક પોટેન્શિયલ થશે. તો P2 કેમાં વર્ક ડન થશે? બાકી એકમાં નહીં થાય. LMN બધાયમાં પોટેન્શિયલ ડિફરન્સ 0, કેમ કે વર્ક ડનનું ફોર્મ્યુલા આવું જ, Q ઇન્ટુ ફાઇનલ પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ. હવે જો બે પોટેન્શિયલ જ સેમ હોય તો વર્ક ડન 0 થઈ જાય. નેક્સ્ટ, 2 point charges plus Q and minus Q are held. જો અહીંયા એક -D ઉપર મૂકી દીધું છે, અહીં ક્યાંક ઓરિજિન છે, અને એક +D ઉપર મૂક્યો છે. અહીંયા પોઝિટિવ ચાર્જ મૂકી દીધો છે, અહીં નેગેટિવ ચાર્જ મૂકી દીધો. થોડુંક ધ્યાન દેજો. ચાલો, આર કોર્ડિનેટ સિસ્ટમ ધેન. હાલ હવે જો
E at all point on the y axis. હાલો y axis ની વાત કરી, y axis. હાલો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ક્યાં હોય? ડાયપોલની ડિરેક્શન હોય ને, ડાયપોલની માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ એના કરતા અપોઝિટ ડિરેક્શનમાં હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ, ચાહે તમે ગમે ત્યાં લઈ લ્યો. તો જોવું જોઈએ વાય એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં છે? આ પોઈન્ટ ઉપર આમ હોય, આ પોઈન્ટ ઉપર આમ હોય, હા કે ના? તો E at all point on y axis is along I cap. E at all point on y axis is along I cap. હાલો તો એ સ્ટેટમેન્ટ તો સાચું છે. બીજું જુઓ, the electric field E at all point on the x axis has the same direction. ના, x axis ઉપર બધે સેમ ડિરેક્શન નું હોય. અહીંયા પોઝિટિવ ચાર્જને લીધે આમ હોય, નેગેટિવ ચાર્જને લીધે આમ હોય. તો હવે આમાં જી મોટું હોય ને આમાં બે હરખે હરખાતો નથી, આને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ મોટું હોય, એના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ નાનું હોય, તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવે. તો અહીંયા જોવા જાય, બરોબર, સોરી એક જ મિનિટ. ચાલો જો તેમાં શું કીધું છે? The electric field E at all point on x axis has the same direction. જો પ્લસને લીધે બહાર નીકળે, માઇનસને લીધે અંદર જાય. અહીંયા પ્લસને લીધે બહાર નીકળે, માઇનસને લીધે અંદર જાય. અહીંયા પ્લસને લીધે બહાર નીકળે, માઇનસને લીધે અંદર જાય. અહીંયા પ્લસને લીધે આમ બહાર નીકળે, માઇનસને લીધે આમ અંદર જાય. તો અહીંયા એની ડિરેક્શન ચેન્જ થઈ જાય. અહીંયા પ્લસને લીધે આમ બહાર નીકળે, માઇનસને લીધે અંદર જાય, તો અહીંયા ડિરેક્શન ચેન્જ થઈ જાય. આ બધા ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આમ હોય, અહીંયા નક્કી નો રહીએ, અહીંયા નક્કી નો રહીએ. તો બીજું સ્ટેટમેન્ટ આના હિસાબે ખોટું થઈ જાય. પેલું તો સાચું કે વાય એક્સિસ ઉપર બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ આઈ કેપમાં જ હોય, પણ બીજું સ્ટેટમેન્ટ ખોટું, એક્સ એક્સિસ ઉપર બધે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક ડિરેક્શનમાં ન હોય. વચ્ચેના ભાગમાં ઠીક, પોઝિટિવને લીધે બહાર, નેગેટિવને લીધે ઓલી બાજુ, પણ અહીંયા પોઝિટિવને લીધે આ બાજુ, નેગેટિવને લીધે આ બાજુ. તો અહીંયા નેગેટિવ ચાર્જ મોટો, તો નેટ ફિલ્ડ આમ આવે. અહીંયા પોઝિટિવને લીધે બહાર, નેગેટિવને લીધે અંદર, અહીંયા પોઝિટિવ ચાર્જનું ફિલ્ડ મોટું હોય તો અહીંયા ડિરેક્શન આમ આવે. હવે બીજું સ્ટેટમેન્ટ સાચું નહીં થાય. થર્ડ સ્ટેટમેન્ટ, ડાયપોલ મુમેન્ટ ઇઝ 2qd. હાલો, q ઇન્ટુ બે વચ્ચેનું ચાર્જ 2d, q ઇન્ટુ 2d ઇઝ અલોંગ આઈ કેપ. નહીં, ડાયપોલની ડિરેક્શન નેગેટિવ આઈ કેપમાં. જો તમે અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ, માઇનસથી પ્લસ, નેગેટિવ આઈ કેપ, એટલે આ સ્ટેટમેન્ટ એ ખોટું. વર્ક હેઝ ડન in bringing test charge from infinite to the origin. ઓરિજિન ઉપર પોટેન્શિયલ 0, જેટલો પ્લસને લીધે હોય એટલો જ માઇનસને લીધે હોય. ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ 0, તો વર્ક ડનનું ફોર્મ્યુલા જોવા જાવ ને, Q ઇન્ટુ વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. ફાઇનલ પોટેન્શિયલ 0, ઇન્ફાઇનાઇટ ઇનિશિયલ પોટેન્શિયલ 0, તો ફાઇનલ ને ઇનિશિયલ પોટેન્શિયલ હોય તો વર્ક ડન 0. પણ આમ એમ કીધું કે એને વર્ક ડન કરવું પડે, ઓરિજિન સુધી લઈ આવવા નહીં. વર્ક ડન 0 થઈ જાય તો પેલું સ્ટેટમેન્ટ સાચું થઈ જાય. નેક્સ્ટ, figure below shows the regular hexagon with charge as the vertex. In which of the following case electric field at the center is not 0? આમાં 0 થઈ જા, આ 2q 2q 2q, આમાં 0 થઈ જા, q સોરી માઇનસ q માઇનસ q. ચાલો અહીંયા માઇનસ q આવશે. આ 2q 2q 2q, આમાં 0 થઈ જાય, q q q. શેમાં શેમાં નહીં થાય જોઈએ આપણે. જો આ 2q આ 2q આ 2q, એટલે આને લીધે આમ બહાર નીકળે, આને લીધે આમ જાય, આને લીધે આમ, આને લીધે આમ, હરખે હરખા છે, આને લીધે આમ, આને લીધે આમ, તો આમાં 0 થઈ જાય. આને લીધે આમ, આને લીધે આમ, આને લીધે આમ. આનું નેટ ફિલ્ડ આવે ને, સોરી ઉતાવળ થઈ ગઈ, તમારે નો થાય ચેક કરજો પેપરમાં. આમાં તો થઈ જાય, બધે હરખે હરખા જ છે, આમાંય થઈ જાય. અમે 0 કરી નાખશે. હવે આમાં જોવા જાય ને તો 2q વાળું આમ, આ 2q વાળો આ બાજુ અને આ 2q વાળો આ બાજુ, આ 3 નું રિઝલ્ટન્ટ ને ઓલા 3 નું રિઝલ્ટન્ટ એકબીજાને કેન્સલ કરી નાખશે. આમાં નહીં થાય જો, કેમ કે અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. જો અહીંયા પ્લસ ક્યુ હોય તો 1 2 3 4, આ 4 પોઝિટિવ ને 2 જ નેગેટિવ, આમાં 0 નહીં થાય, બાકી બધામાં 0 થઈ જાય. ઠીક, ચાલો તો બીજી ફિગરમાં નહીં થાય. ચાલો લાસ્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ અ પોઈન્ટ બિટવીન પેરેલલ શીટ. ચાલો વિથ લાઇક ચાર્જીસ, એટલે બેમાં પ્લસ જ છે.
ઓફ સેમ સરફેસ ચાર્જ ડેન્સિટી. હાલો અહીંયા વચ્ચે ક્યાંક ફિલ્ડ ગોતવાનું છે. હવે જો બે અપોઝિટ ચાર્જ હોત ને તો કેવું થાત ખબર? એકમાં પ્લસ એકમાં માઇનસ. પોઝિટિવને લીધે ફિલ્ડ બહાર નીકળે, નેગેટિવને લીધે અંદર જાય, તો વચ્ચે ફિલ્ડનું એડિશન થઈ જાય એટલે 0 આ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, સિગ્મા બાય એપ્સિલોન નોટ થઈ જાય. પણ આમાં આની લીધે આમ જાય, આને લીધે આમ આવે, વચ્ચેના ભાગમાં ફિલ્ડ થઈ જાય 0. આવું એનસીઆરટીમાં આપ્યું જ, મે બી ચેન્જ કરીને આવું પૂછી શકે. ચાલો તો આજે ફટાફટ આપણે ઘણા ખરા એમસીક્યુ જોઈ નાખ્યા ને, સારા એવા. અને મે બી લેવલ આવું જ રહેશે, થોડાક કન્ફ્યુઝન વાળા લાગે, થોડાક બહુ ઇઝી હોય. તમને ગુજકેટમાં આવું જ દેખાય. હવે સવાલ એ છે કે જોયેલા બધાય હતા પણ હવે નાની ભૂલ થઈ જાય અને ઉતાવળમાં, તો થોડુંક ધ્યાન રાખજો, એમસીક્યુ પ્રોપર જોઈ લેજો. અને હવે કદાચ મે બી ગુજકેટના આગળના દિવસે આપણું મેઇન સેશન આપણે ગોઠવી. ત્યાં સુધી વાંચા રહ્યો, મસ્ત રહ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.